શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય સોજીનો ઊંધો હલવો ખાધો છે? નહીં ને, એકવાર ચોક્કસથી ખાજો. ખરેખર ખાવાની મોજ પડી જશે. જેનો ટેસ્ટ છે એની હું શું વાત કરું, ખૂબ જ સરસ છે. મારા સાસુને તો બહુ જ પસંદ આવે અને બધું જ એકલા જ ખાઈ ગયા. અને અમારા ભાગમાં થોડોક જ આવ્યો હતો, બહુ વધારે નહીં, કેમ કે એમને બહુ જ પસંદ આવ્યો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ બન્યો. આનો જે ટેસ્ટ છે થોડોક ચોકલેટ ટાઈપ આવતો હોય ને, બસ એવું જ આવે છે. એકવાર ચોક્કસથી બનાવજો, બધા જ ખુશ થઈ જશે. અને સોજીનો ઊંધો શીરો કેમ કહેવામાં આવે છે એ પણ હું તમને લાસ્ટમાં જણાવીશ. અત્યારે ફ્રેન્ડ્સ મેં લીધી છે સોજી ઝીણી અથવા તો મોટી, તમે કોઈ પણ લઈ શકો છો. આની અંદર ખાલી પ્રોપર માપ રાખવું ખૂબ જ જરૂરી છે. જો નાની બાબતો ધ્યાનમાં રાખશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. તો આ જ વાટકીના માપથી આપણે બીજી પણ સામગ્રી આની અંદર એડ કરીશું. તો સૌથી પહેલાં મેં અડધી વાટકી જેટલી સોજી લીધી છે એક નોનસ્ટિક પેનની અંદર. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી અને ફાસ્ટ ફ્લેમ ઉપર આપણે અડધી મિનિટ માટે આને કૂક કરી લઈશું. ફ્રેન્ડ્સ, લાઇટર પણ આજે તો ખરાબ થઈ ગયું છે, એટલે માચીસનો મારે ઉપયોગ કરવો પડે. સોજીને શેકતા ફ્રેન્ડ્સ એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે આનો કલર ચેન્જ નથી કરવાનો, બરાબર? નહીં તો જે આ સોજીનો શીરો છે, મતલબ કે હલવો છે, એ તમને કડવો લાગશે. એટલા માટે ફક્ત અને ફક્ત સારા પ્રમાણમાં ગરમ થઈ જાય ત્યાં સુધી જ તમારે આને આ રીતે કૂક કરવાની છે. તો જુઓ, આ રીતે હાથ અડાડશો ત્યારે તમને થોડીક ગરમ લાગશે. ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની અને ધીમા તાપે ફરીથી મેં અડધી મિનિટ માટે કૂક કર્યું છે. તો લગભગ આને મેં 1 મિનિટ માટે કૂક કર્યું. અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે સોજી છે એ સારી એવી ગરમ પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતે વરાળ નીકળવા લાગી છે. હવે જે ગેસ છે આપણે બંધ કરી દઈશું. સોજીની અંદર જે થોડું ઘણું મોઇશ્ચર હોય એ દૂર થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાની, બહુ ઓવર કૂક નથી કરવાની. હવે કોઈ પણ એક બાઉલની અંદર આને નીકાળી લઈશું. હવે ફ્રેન્ડ્સ, આપણે એ જ વાટકીના માપની મદદથી દૂધ એડ કરીશું. તો આની અંદર જેટલી તમે સોજી લીધી હોય તેના કરતાં તમારે 3 ગણું દૂધ એડ કરવાનું. તો જુઓ, આ રીતે મેં એક વાટકી ભરીને સૌથી પહેલાં દૂધ લઈ લીધું છે. હજી પણ આની અંદર આપણે દૂધ એડ કરવાનું છે સોજીની અંદર. બટ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે જે દૂધ છે એ બહુ વધારે પડતું ઠંડુ ન હોવું જોઈએ. જે આ દૂધ છે એ ઠંડુ છે, એટલા માટે મેં એ જ નોનસ્ટિક પેનની અંદર એક વાટકી પહેલાં ભરીને એડ કર્યું અને બીજી અડધી વાટકી જેટલું મેં દૂધ એડ કર્યું છે. મતલબ કે 1.5 વાટકી ભરીને મેં આની અંદર દૂધ એડ કર્યું. અડધી વાટકી સોજીની સામે 1.5 વાટકી જેટલું તમારે દૂધ લેવાનું. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે. એકદમ માઇનોર જ તમારે ગરમ કરવાનું છે. બસ આ રીતે તમે હાથ અડાડો અને તમને લાગે કે ના સામાન્ય ગરમ થયું છે ત્યારે જે ગેસની ફ્લેમ છે તરત જ બંધ કરી દેવાની. જો બહુ જ ઠંડુ દૂધ ન હોય તો તમારે આને ગરમ કરવાની પણ જરૂરિયાત નથી. મતલબ કે આપણે નોર્મલ ટેમ્પરેચર વાળું જ દૂધ એડ કરવાનું આની અંદર. સામાન્ય ગરમ હશે તો ચાલશે, બટ ઠંડુ બિલકુલ પણ નહીં. હવે બસ સારી રીતે સોજીને આપણે મિક્સ કરી લઈશું કે જેથી દૂધમાં સારી રીતે આ મિક્સ થઈ જાય. હવે બસ આને ઢાંકી અને અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે, ચાલુ જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જે સોજી છે એ સારી એવી દૂધની અંદર ફૂલી ગઈ છે. ચાલો અત્યારે તો આને ઢાંકી અને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, એ જ વાટકીનો મેં ઉપયોગ કર્યો છે અને એ જ વાટકી ભરીને મેં ઘી લીધું છે. તો અડધી વાટકી જેટલું અત્યારે મેં ઘી લીધું છે. જે ઘી છે એને બહુ જ મેં વધારે પડતું ગરમ નથી કર્યું, એકદમ માઇનોર જ ગરમ કર્યું છે, થોડુંક મેલ્ટ થઈ જાય ત્યાં સુધી. તો એટલું મેં ઘી લીધું છે, અડધી વાટકી જેટલું. હવે આપણે એક કડાઈ લઈશું અને આની અંદર બધું જ ઘી એડ નથી કરવાનું. 2 ચમચી જેટલું ઘી મેં બચાવીને રાખ્યું છે, લાસ્ટમાં આનો ઉપયોગ કરીશું. જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દેવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર જે ઘી છે થોડું ગરમ થઈ જાય ત્યારબાદ ફ્રેન્ડ્સ આની અંદર થોડાક ડ્રાયફ્રૂટ એડ કરીશું. જો ડ્રાયફ્રૂટ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો, બટ આનાથી જે ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે. તો ડ્રાયફ્રૂટની અંદર અત્યારે મેં કાજુ અને બદામ લીધા છે. અમુક જે ટુકડા છે એ આ રીતે ઊભા ટુકડાઓમાં કટ કર્યા છે અને અમુક જે ટુકડાઓ છે એ આ રીતે આડા ટુકડાઓમાં કટ કર્યા છે અને બંનેનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરીશું. થોડીવાર માટે ગેસની ફ્લેમ મેં ફાસ્ટ રાખી હતી. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી દઈશું કે જેથી આ બહુ જ કાળા ન થઈ જાય. થોડો કલર આનો ચેન્જ થાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાનો. આનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે. ચાલો હવે આપણે આને કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. જો આટલો જ કલર ચેન્જ કરવાનો છે, બહુ વધારે કલર ચેન્જ નથી કરવાનો. આ રીતે ઘીની અંદર ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટનો જે ટેસ્ટ હોય છે બહુ જ સરસ લાગતો હોય છે. હવે ફક્ત અમે 2 મિનિટ માટે જે ગેસ છે બંધ કરી દીધો છે, કેમ કે જે ઘી છે એ બહુ જ ગરમ છે એટલા માટે. તો 2 મિનિટ પછી જે ગેસ છે મેં ચાલુ કરી દીધો અને ત્યારબાદ ફ્રેન્ડ્સ આની અંદર અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું. અત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ રાખવાની, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ
ધીમી પણ નહીં. બહુ જ ગરમ ઘીની અંદર ક્યારેય પણ ખાંડ એડ નહીં કરવાની, નહીં તો જે આનું રિઝલ્ટ છે તમને સારું નહીં મળે. ગેસની ફ્લેમ ક્યારે ફાસ્ટ કરવાની, ક્યારે સ્લો કરવાની, જો એ માહિતી સાથે તમે બનાવશો તો પહેલી વારમાં બહુ જ સરસ બનશે. અને મીડિયમ ફ્લેમ ઉપર થોડી વાર માટે આ રીતે કૂક કરવાનું છે, 2 થી 3 મિનિટ માટે. અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. આની અંદર જે માપ છે ફ્રેન્ડ્સ એકદમ તમારે પરફેક્ટ રાખવાનું. સોજી, ઘી અને જે ખાંડ છે એનું માપ અડધી વાટકી જેટલું અને જે દૂધ છે એનું માપ 1.5 વાટકી જેટલું. ઘીની અંદર તમને શરૂઆતમાં ખાંડ ઓગળવામાં બહુ જ સમય લાગશે. એકવાર આ રીતે થોડોક બ્રાઉન કલર થશે ત્યારે ફટાફટ એ પીગળી જશે. આ ટાઈપનો થોડો કલર ચેન્જ થયો ત્યારે જે ગેસની ફ્લેમ છે મેં ફરીથી મીડિયમ કરી દીધી કે જેથી આ ઝડપથી કૂક થઈ જાય. આ ટાઈપનો કલર આવે ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરવાની, ફક્ત 1-8 મિનિટ માટે, અને તરત જ તમારે ધીમી કરી દેવાની, નહીં તો જે આ ખાંડ છે એ બળી જશે અને આનો જે ટેસ્ટ છે એ સારો આવવાની જગ્યાએ ખરાબ આવશે. જો જે ખાંડ છે એ બહુ જ સરસ રીતે ઓગળી ગઈ છે. હવે જે ગેસ છે એ આપણે બંધ કરી દઈશું. આ ટાઈપની ઓગળી જાય ત્યારે આ જે પ્રોસેસ છે ફ્રેન્ડ્સ એને ખાંડને કેરમલાઇઝ કરી કહેવાય. જો જે ગેસની ફ્લેમ છે મેં બંધ કરી દીધી અને બંધ કર્યા પછી 15 થી 20 સેકન્ડ માટે આ રીતે રહેવા દીધું અને સતત આને મિક્સ કર્યું. અને ત્યારબાદ ફ્રેન્ડ્સ જે આપણે સોજીવાળું દૂધ તૈયાર કર્યું છે એને એકવાર આ રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ તમારે આ રીતે એડ કરવાનું. અત્યારે તમને ગઠ્ઠો દેખાતો હશે, બટ જ્યારે તમે આને મિક્સ કરશો ત્યારે જે ખાંડ ગઠ્ઠો થઈ ગઈ છે એ બધી જ આની અંદર ઓગળી જશે અને સરસ મજાનો આપણો સોજીનો ઊંધો શીરો તૈયાર થઈ જશે. હવે શીરાને બનતા બિલકુલ પણ ટાઈમ નહીં લાગે. જે સોજી છે ફટાફટ ઘટ થઈ જશે અને જે ખાંડનો ગઠ્ઠો થયો છે બધું જ ઓગળી જશે ફટાફટ આની અંદર. બધું જ એકવાર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે ગેસ હવે ચાલુ કરીશું. હવે જે ગેસ છે મેં ચાલુ કરી દીધો છે. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો થોડોક પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કેમ કે ખરેખર વિડીયો બનાવવામાં બહુ જ મહેનત પહોંચતી હોય છે. જો આ રીતે થોડુંક ઘટ થઈ જાય ત્યારે જે ગેસની ફ્લેમ છે એ તમારે મીડિયમ કરી દેવાની. અને હા ફ્રેન્ડ્સ, આને સોજીનો ઊંધો શીરો કેમ કહેવામાં આવે છે, કેમ કે આપણે નોર્મલી જ્યારે સોજીનો શીરો તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં ઘીની અંદર સોજી એડ કરી છે, ત્યારબાદ દૂધ અને લાસ્ટમાં આપણે ખાંડ એડ કરતા હોઈએ છીએ. બટ આની અંદર ઊંધું છે. સૌથી પહેલાં ઘીની અંદર ખાંડ ઓગાળવામાં આવે છે અને ત્યારબાદ સોજી અને દૂધ એડ કરવામાં આવે છે. એટલા માટે સોજીનો ઊંધો શીરો કહેવામાં આવે છે. આની અંદર જે આપણે ફ્રાય કર્યા હતા કાજુ બદામ કટ કરીને એ એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલા, અને 1 ચમચી જેટલો ઇલાયચીનો ભૂક્કો એડ કર્યો છે કે જેથી આ ફ્લેવરફુલ લાગે. અને થોડીક સૂકી દ્રાક્ષ પણ એડ કરી છે, 1 ચમચી જેટલી. સારી રીતે આને મિક્સ કરી લઈશું. જો તમને એવું લાગે કે નીચેથી ચીપકે છે તો જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. અત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ મેં ધીમી કરી દીધી. હવે જે ઘી આપણે બચાવીને રાખ્યું હતું એ બધું જ આની અંદર ઉમેરી દઈશું. ચમચી થોડી ઘીવાળી છે એટલા માટે આ રીતે આપણે કરી દઈશું કે જેથી બધું જ ઘી આની અંદર આવી જાય. હવે બસ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ઘી સારી રીતે છૂટું પડે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. આમ કરવાથી જે આની મીઠાશ હોય છે કંઈક અલગ જ આવશે, બહુ જ સરસ લાગશે. જો નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે. તમે જોઈ શકો છો કે આ રીતે સાઈડમાં ઘી છૂટું પડવા લાગ્યું છે. એકદમ પરફેક્ટ રીતે સોજીનો હલવો અથવા તો સોજીનો શીરો તૈયાર છે. ચાલો હવે આપણે આને સર્વ કરી દઈશું. અને લાસ્ટમાં ફ્રેન્ડ સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે કેવી બની છે. હવે જે આપણે આ રીતે ઊભા ચોપ કર્યા હતા કાજુ બદામ એ આ રીતે ગાર્નિશ કરીશું ઉપરથી કે જેથી આનો જે દેખાવ છે બહુ જ સરસ લાગે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી તૈયાર છે સરસ મજાનો સોજીનો લાજવાબ હલવો. ખરેખર આનો જે ટેસ્ટ છે બહુ જ સરસ લાગે છે. જે નોર્મલ આપણે હલવો બનાવીએ છીએ એના કરતાં વધારે સારો લાગશે. એ વ્હાઇટ કલરનો થશે અને આ થોડુંક ચોકલેટ ટાઈપ કલર થશે. વાવ ફ્રેન્ડ્સ, મારા મોઢામાં તો પાણી આવી ગયું. વાવ, સુપર્બ લાગે છે એ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.